વાત કરીશું જામનગરથી। જામનગરમાં આચાર્ય નિવૃત્તના અધ્યક્ષસ્થાને ભાદરા ગામ જામનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજવામાં આવ્યો હતો। જે કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલે ખેડૂતો કૃષિ સુખી અને કિસાન મિત્રો પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો। તેમણે વધુમાં પણ જણાવ્યું હતું કે રાસાયણિક ખેતીની સામે પ્રાકૃતિક ખેતી ઓછી ખર્ચાળ અને વધુ ઉપજ આપનાર છે તથા દેશી ગાય પ્રાકૃતિક ખેતીનો આધાર સ્તંભ છે। જે સેવા સેતુ કાર્યક્રમ હેઠળ વિવિધ સ્ટોલની મુલાકાત લઈને રાજ્યપાલે ઝેરમુક્ત પરાસો અને જમીનના સંરક્ષણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવાની અપીલ કરવામાં આવી હતી। જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની પવિત્ર એવી આ ભાદરા ગામની આ ધરતી ઉપર આપ સૌનું સ્વાગત છે। आज आपके बीच में प्राकृतिक कृषि संबंधी बातचीत करने के लिए मैं आया। मुझे खुशी है कि आज हम उस भादरा गांव में उपस्थित हैं जिसमें स्वामी नारायण संप्रदाय के संस्थापक